કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર. આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે. 24 ધાતુઓમાં 6 શરૂઆતના આકારાંત સ્મહાગહ દાદા, કીધીરી, રૂપ રૂપરૂ, શ્રુકૃ હુહૃ, ભસ ધન જનધીસ, નિજ વિજ વિસતુર. શરૂઆતના 6 આકારાંત છે. એમાં અંતિમ 5 અને 6 ઘુ સંજ્ઞક છે. ઘુ સંજ્ઞકમાં ઈ હલ્ય ગોહ નહીં લાગે. હલાદી અપિત હોય ત્યારે પણ સ્ના અભ્યસ્તયો રાત હતી આકારનો લોપ થશે. ઉભયપદી ધાતુ છે. પરસ્મય પદમાં 4 લકારમાં અંતિમ લકાર વિધિલિંગ લકાર આપણે જોવાના છીએ. જોતા પહેલા વિધિલિંગ લકારના પ્રત્યયો જાણી લઈએ. પ્રત્યયોમાં ટીપ્તશ્ચિ સિપ્તસ્થ મિપ્વસ મસ. આ પ્રત્યયોમાં ટીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. તીમાં ઇતશ્ચથી ઈનો લોપ થઈ જશે. રહેશે ત. 99 પ્રત્યયોમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ થી યાસુટનો આગમ થશે. યાસ રહેશે અને જ્યાં તકાર અને થકાર છે ત્યાં સુટથી તોહોથી શુટનો આગમ થશે. શુટના આગમમાં પણ શ હલંત રહેશે. લિંગાશ લોપો અનંત્યથી અંતે નહીં હોય એવા સકારનો લોપ થઈ જશે. તો યાત બનશે. તસ્માં તસ્થસ્થમિપામ તાંતંતામ હતી. 4 પ્રત્યયો તસનો તામ, થસનો તમ, થનો ત અને મીપમાં આમ 4 પ્રત્યયો સદાશે. દરેકમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે. તકાર અને થકાર ત્યાં સુટથી થો એટલે સકાર અને લિંગાશ લોપો અનંત્ય છે અંતે નહીં હોય એવા સકારનો લોપ થઈ જશે. તો બની જશે તસ્માં યાતામ, થસ્માં યાતમ, થમાં યાત અને નિપમાં યામ બનશે. એ પછી જી છે એમાં ઝેર જુસથી જુસ થશે. ચૂટુથી પુસ થઈ જશે. સકારની પ્રક્રિયા વિસર્ગ સુધી. આગળ યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે. યાસ રહેશે. યા અને ઉહુ રહેતા બંને પુષ્ય પદાંતાથી એકાદેશ થતા પરરૂપ એકરૂપ થતા યુહુ બની જશે. તો આ રીતે યાત યાતામ યુહુ. સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. તસ્ય લોપઃ દર્શન લોપઃ. સમા રહેલી ઇતશ્ચથી ઈનો લોપ થઈ જશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે અને સ બચશે. સની પ્રક્રિયા વિસર્ગ સુધી એટલે યાહ પ્રત્યય બનશે. ત્યાર પછી વસ અને મસ નિત્યમ ગીત હતી. સકારનો લોપ થઈ જશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે થી થઈ જશે પ્રત્યય. લિંગાશ લોપ અનંત્ય છે યાવ અને યામ પ્રત્યય બનશે.
તો આ રીતે યાત, યાતામ, યુહ, યાહ, યાતમ, યાત, યામ, યાવ, યામ 9 પ્રત્યયો હલાદી અપિત છે. એટલે બધામાં સ્ના અભ્યાસ થયો રાતથી આકારનો લોપ થઈ જશે અને પછી સીધા જોડી દેવાનું થશે. કોઈ પિત્ત નથી. તો આવી જઈએ પ્રક્રિયામાં. આતું છે ડુ દા યા. દેખાય છે ને સ્ક્રીન? પેલું મ્યુટ વાળું નહીં આવે. હે મ્યુટ અનમ્યુટ વાળું નથી આવતું. દેખાય સાહેબ, દેખાય. તમારે મ્યુટ અનમ્યુટ નહીં આવતું? બોલો સાહેબ. કર્માભાઈ આ સંભળાય છે સાહેબ મારો અવાજ? અવાજ સંભળાય ક્લિયર. કર્માભાઈ ઓકે. હલંત્યમ સૂત્રથી યનો લોપ, આદિની ટૂંકમાં સૂત્રથી ડૂનો લોપ એટલે દા રહેશે અને કર્તરી શબ. જો ત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સ્વપ્નો લોપ અને સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે દાદા. રસ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા અકારનો લોપ એટલે દદા. મૂળ પ્રત્યય છે તીપ. હલંત્યમ સૂત્રથી પનો લોપ ને ઇતચ એ સૂત્રથી ઈનો લોપ થતા ત. આસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્ચ એ સૂત્રથી યાસનો આગમ. ત હોવાને કારણે સુટ કીતો હો એ સૂત્રથી શ નો આગમ. લિંગ લોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતિનો એવા બેનો શ નો લોપ એટલે પ્રત્યય બનશે યાત. યાત હલંત. ઓકે સાહેબ, યાત. ને હલાદી અપિત હોવાને કારણે સ્ના અભ્યાસ થયો રાત એ સૂત્રથી અકારનો લોપ. બરાબર. તે પછી બની જશે સહ ત્યાં હોવાના કારણે દકાર અને ફરી પાછો છલામ જશો અંતે અને વા અવસાને. તકાર. બરાબર. સહ દત્યાત તેણે આપવું જોઈએ. બરાબર છે. આગળ આવીએ દ્વિવચનમાં. હીના. હા સર. ધાતુ છે દુધાય. ડુ દા યની હલંત્યમ સૂત્રથી યનો લોપ થશે. ડુનો આદિ ટુડવ સૂત્રથી ડુનો પણ લોપ થશે તો બસશે દા. કર્તરી શપ જોહોત્યાદિભ્ય સૂત્રથી શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો બની જશે દાદા. સર અવાજ આવે છે? આવે ક્લિયર. દાદા દાદા હસ્વ સૂત્રથી દદા. પ્રત્યય છે તસ. તસ મીપામ તામ તામહ સૂત્રથી તમ. તામ યાસુટ પરસ્મય પદેશુ ઉદાત ગીતોસુ યાસનો આગમ ત હોવાથી સુટ તીથો.
લિંગય સલોપ અનંત્યસી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે તો બની હમ જશે યાતામ હમ યાતામ બની જશે હલાદી અપિત હોવાને કારણે ના અભ્યાસ તૌ રાતો સૂત્રથી અ આકારના સ્થાને દ થઈ જશે તો બની જશે દધ્યાતામ દ હલંત પછી યાતામ એટલે યાતામ દ ત્યાતામ ધ્યાતામ સૌ બરાબર છે. તો તે બેએ શું કરવું જોઈએ? આપવું જોઈએ. રુદાઈ દાને બરાબર છે. બહુવચનમાં આવી જઈએ. મેડમ ધાતુ છે ડુ દા યા અવાજ આવે છે મેડમ શ્રી? તો પેલું મ્યુટ અનમ્યુટ નું નથી આવતું ઓપ્શન. એટલે ખુલતું નહીં, વોઇસ નહીં ખુલતો. નથી આવતું, ઓપ્શન નથી બતાવતું. એક જ મિનિટ સ્ટોપ કરી શેર. હેલો, હવે છે ને, ખુલે છે ને? ખુલ્યું, હવે ખુલ્યું. દીધાય ધાતુ છે એમાં એક હલન સ્ક્રીન નથી દેખાતી ને વ્હાઈટ? હે સ્ક્રીન નથી દેખાતી, વ્હાઈટ સ્ક્રીન. સ્ક્રીન હવે આવશે, હવે લાવું. આવી ગઈ ને? હવે નહીં આવે, આવી ગઈ ને? પાછું ઓપ્શન નહીં ખુલે. આ પેલું બીજું ખુલી ગયું. આવે છે? ના, નહીં આવે. સ્ક્રીન નહીં આવતી? સ્ક્રીન આવે પણ ઓપ્શન નહીં આવે પેલું મ્યુટ અનમ્યુટ. આવી સ્ક્રીન આવી હા આવી સંભળાય? હા, સંભળાય સંભળાય. દીધાય ધાતુ છે એમાં હલંત્યમ સૂત્રથી હલંતિયાનો લોપ થશે. આદિરી ટુડવહ એ સૂત્રથી ડુનો લોપ થશે એટલે દા રહેશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિભ્યસલું સૂત્રથી સપનો લોપ થશે. દા રહેશે. પ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે દાદા. રસ્વ સૂત્રથી રસ્વકાર થશે એટલે દદા. પ્રત્યયથી જેમાં ઝેરજુ સૂત્રથી જુસ થશે અને છૂટું સૂત્રથી ઉસ થશે. અહીં સસ જુસ્સો રૂહુથી ઋત્વ થશે. ઉપદેશે અજ અનુનાસિક થી અનુનાસિક નો લોપ થશે એટલે ઉ ઓહો. થશે અને ઉરુ ઉહુ. પછી ખરવસાન્યો વિસર્જન્ય આગળ યાસુટ હા બરાબર. હા ખરવસાન્યો વિસર્જન્ય ખરવસાનયો વિસર્જનીય નામ. સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે. પછી ઓહો થઈ. યાસુટ પરસ્મય પદેશુ દાતો ગીત છે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચથી યાસનો આગમ થશે. અને લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. યા અને ઉ ઉષ્ય પદાંતાથી પરરૂપ એકરૂપ યુહુ થશે. યુહુ. ઉચ્ય પદાંતથી યુહુ થશે અને હલાદી અપીત હોવાથી નાભ્યસ તયો રાત સૂત્રથી આકારનો લોપ થશે. દત્યુ દધ્યાયુહુ હે દધ્યુહુ તે દધ્યુહુ દત્યુહુ તે બધાએ આપવું જોઈએ.
તે દધ્યુઃ. બરાબર. પણ હમ. હવે પેલું ઓપ્શન જતા રે. બોલવાના. હા, બરાબર. ચાલશે વાંધો નહીં. લાવી દઈએ પણ બીજાને બોલવાનું ના થાય પાછું. હા, આવી ગયા. 1 મિનિટ. હા, આયા. હા, અતીત. કોણ બાકી કોણ રહ્યું? હિના રહી કે થઈ ગઈ? હિના. એકનું બોલી સાહેબ, દ્વિવચન. ઓકે, તો ફરી પાછો વારો અતીતનો આવ્યો ને. મારું પહેલું જ છે. કોણ એડમિનમાં થઈ રહ્યું છે? દ્રાંગી સુરેશ નીકળી ગયા હતા. સુરેશ. સુરેશ. નહીં જોડાયા નહીં હજી સુરેશ. અહીંયા તો ઓકે. અતીત. અતીત. દુદાઈ ધાતુ છે. હા, દુદાઈ. યાની હલંત્યમથી અને દુની આદિરી ટુડવથી સંજ્ઞા થશે. કર્તરી શબ્દ વિકરણ લાગશે. જુહો ત્યાદિ બ્યહ સ્લુહથી સ્વપ્ન લોપ થશે. લવથી દીત્વ થશે દાદા અને હસ્વથી દાદા. પ્રત્યય છે સીપ. પ્રત્યય છે સીપ. સીપ. પની હલંત્યમ સૂત્રથી હલંત્યમથી સંજ્ઞા થશે. ઇતશ્ચથી ઈનો લોપ સકાર બચશે. તો આગળ યાસુટ પરસ્મય પદે પદેશુ દાતો ઉદાત્તો ગીત છે. યાસનું આગમ થશે અને સુટ્ટી સૂટનું આગમ. પછી લિંગ સલોપો અંત્યસ્યથી અંતે નહીં હતા સકારનો સનો લોપ. થશે. અને આ સની પ્રક્રિયા વિસર્ગ સુધી એટલે સસજુ સ્વરૂથી ઋત્વ ર વત્તા ઉ દેશજનાસિકિત અને ખરવસાના વિસર્જનથી વિસર્ગ એટલે યાહા બની જશે. યાહા ય હોવાના કારણે હલાદી અપિત હોવાથી સ્ના અભ્યાસ થયો રાત. થી આનો લોપ થશે. તો થઈ જશે ત્વમ દદ્યાહ. દત્યાહ. આ લખવામાં દ અને એ વિદ્યા આપણે લખીએ છીએ ને વી પછી આ દ અડધો અને યા એને જોડી દઈએ તો વિદ્યા આવું થાય. બરાબર. એવી રીતે અહીંયા દત્યાહ. ત્વમ તારે આપવું જોઈએ. ઓકે. ફરી પાછા બંધ થઈ ગયા છે ને સ્પીકરો. ચાલુ ચાલુ. ચાલુ છે. હમ. કર્માભાઈ. ધાતુ છે દુદાય. દુદાય. હા. હમ. હલંત્યમ સૂત્રથી યાનો લોપ. આદિરી ટુડવહ એ સૂત્રથી ડૂનો લોપ થતા દા રહેશે અને કર્તરી સ. તો ત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લૌ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે દાદા. રસ્વ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા અકારનો લોપ એટલે દદા. મૂળ પ્રત્યય છે થસ. તસ તસ તમીપામ તન તન તામહ એ સૂત્રથી તસનું તમ તમ. યાસુટ. આશુટ પરસ્મય પદેશુ તો ગીચ્છ સૂત્રથી યાસનું આગમ અને ત હોવાને કારણે સૂટ તીથો એ સૂત્રથી પણ શનો આગમ. લિંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન હોય એવા શનો લોપ એટલે પ્રત્યય બનશે યાતમ. અને સ્ના અભ્યાસ થયો રાતઃ એ સૂત્રથી અકારનો લોપ એટલે હલંત દ
એટલે જોડતા દદ્યાતમ યુવામ દદ્યાતમ દદ્યાતમ. તમારે બે આપવું જોઈએ. બર. આગળ આવીએ. બંધ થઈ ગયા સ્પીકર કે ચાલુ છે? ચાલુ છે. મેડમ. દુદાઈ ધાતુ છે, એમાં હલંત્યમ સૂત્રથી હલંતિયાનો લોપ થશે. આદિરી ટુડવહ એ સૂત્રથી ડુનો લોપ થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી તપનો લોપ થશે. પ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે દાદા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આકાર થશે એટલે દદા. પ્રત્યય છે થ. થમાં તસ્થ સ્થમીપામ તાન તમ તામહથી ત થશે. યાસુટ પરસ્મય પદેશુ દાતો ગીચ્યથી યાસનો આગમ થશે. અને ત હોવાથી સુટ તીથો થી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્ય થી અંતે નહીં હોય તેવા સનો લોપ થઈ જશે એટલે યાદ રહેશે. હલાદી અપિત હોવાથી સ્નાભ્યસ્તયોરાત સૂત્રથી અભ્યસ્તમાં આકારનો લોપ થશે. યુયમ દધ્યાત તમારે બધાએ આપવું જોઈએ. યુયમ દદ્યાત આખો છે. દધ્યાત. હા, યુયમ દધ્યાત. તમારે બધાએ આપવું જોઈએ. સર, હા આનું દધ્યાત બોલવાનું ને કે દધ્યાત દ કે દ ને ત દધ્યાત ત ત એટલે આખો દધ્યાત દ ને દ બોલવાનું દદ્યાત. દધ્યાત. હા. દદ્યાત ત થઈ જશે આખો ત. દ કે ધ થઈ જશે? ત ત ત નહીં, એ તો ની વાત નથી કરતો. દ ને આગલું ય એની આગળ. બોલવાનું. હા, દ ને ય ને હા, એટલે દદ્યાત. દ આ દ અને ત્યાં ય જોડાઈ જશે એટલે દદ્યાત. એટલે દદ્યાત આ રીતે. દદ્યાત. વિદ્યા લખીએ છીએ ને, વિદ્યા એવી રીતે. વિદ્યા એવી રીતે લખીએ. આમ કરીએ છે ને. ઓકે. હીના. હા સર. ઉત્તમ પુરુષ એક વચન. દુધાય ધાતુ છે. યની હલંત્યમ સૂત્રથી લોપ થશે. આદિ ટુ ડવ સૂત્રથી ડુનો લોપ થશે તો બની જશે દા. કર્તરી શપ. જોહોત્યાદિભ્ય સ્લવ સૂત્રથી શપનો લોપ. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો બની જશે દાદા. હસ્વ સૂત્રથી દદા. પ્રત્યય છે મીપ. પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે. ઈની ઈતસ્ય સીધું યાસુટ પરસ્મય. અરે તસ્થસ્થમીપામ તાન તંતામ. હા, તસ્થસ્થમીપામ તામ તમઃ સૂત્રથી યમ. આમ સર. હા. યાસુટ પરસ્મય પરસ્મય પદેષુ ધાતો ગીત છે. ગીત સુતી યાસનો આગમ.
લિંગ સલોપો અનંત્યસી અંતે નહીં હોય તેવા સનો લોપ. અહીંયા અમ, યા આ છે અને અ છે એટલે અમી પૂર્વથી પરરૂપ એકરૂપ થઈ જશે. અમે પૂર્વથી પર એક રૂપ થતા એટલે અ, યા યામ મ યામ યામ બરાબર છે. હલાદી અપિત હોવાને કારણે ના અભ્યસ્તવ રાતો સૂત્રથી આકારનો લોપ કરીશું તો બની જશે દધ્યાયામ. ખાલી દદ્યામ દધ્યામ દધ્યામ. દદ્યામ હલંત હા સર. અહમ અહમ દધ્યામ મારે આપવું હું જોઈએ જોઈએ. અહમ દદ્યામ મારે આપવું જોઈએ. જોઈએ. બરાબર છે. હવે આવશે કર્માભાઈ. धातु से डू डूदाय ધાતુ છે डूदाय ડૂ અંત્યમ સૂત્રથી યનો લોપ આદિની ટુડવહ એ સૂત્રથી ડોનો લોપ થતા દારેશી અને કર્તરી શબ્દ જુહોત્યાદિ બે શ્લુ સૂત્રથી સપનો લોપ ને શ્લૌ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે દાદા રસ્વ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા અકારનો લોપ એટલે દદા મૂળ પ્રત્યય વશ નિત્યમ ગીત એ સૂત્રથી સનો લોપ આસુટ પરસ્મય પુદેશુ ધાતુ ગીચ એ સૂત્રથી યાસનો આગમ યાસવ લિંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન હોય એવા સનો લોપ એટલે પ્રત્યય બનશે યાવ અને શા અભ્યાસ થયો પ્રાતઃ એ સૂત્રથી દામાં રહેલા આકારનો લોપ એટલે બની જશે દદ્યાવ ત્યાં એક મિનિટ. આવામ દદ્યાવ અમારે બે આપવું જોઈએ આવામ દદ્યાવ વહ દદ્યાવ દદ્યાવ અહમ આવામ ઓકે. અંતિમ કોને આપીશું છેલ્લું હિના. હા સર. દુધાય ધાતુ છે આદિર ટુવ સૂત્રથી ડૂનો લોપ યની હલંત્યમ સૂત્રથી યનો લોપ તો વસેદા કર્તરી શબ્દ જોહોત્યાદિભ્ય સૂત્રથી શપનો લોપ સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો બની જશે દાદા હસ્વ સૂત્રથી દદા પ્રત્યય છે મસ નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ કરીશું યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીતથી યાસનો આગમ લિંગય સલોપ અનંત્યસે અંતે નહીં હોય તેવા સનો લોપ યામ હલાદી અપિત ના અભ્યસ્તવ રાતો સૂત્રથી આકારનો લોપ કરીશું તો બની જશે દધ્યામ વયમ દદ્યામ વયમ અમારે દધ્યામ બધાએ આપવું જોઈએ આપવું જોઈએ. જોઈએ. બરાબર તો રૂપ થઈ ગયા સહ દત્યાત ત અને ફરી ત તૌ દત્યાતામ એ દદ્યુહુ તે દદ્યુહુ
दद्युः त्वं दद्याः त्वं दद्याः युवां दद्यातं यूयं यूयं दद्यात् अहं दद्याम अहं दद्याम् दद्याम् आवां दद्याव वयं દદ્યામ દદ્યામ તો આ રીતે રૂપ થઈ ગયા સહ દદ્યાત તૌ દદ્યાતામ તે દદ્યુઃ ત્વં દદ્યાઃ યુવાં દદ્યાતમ यूयं दद्यात उत्तम पुरुष अहं दद्याम अरे अहं दद्याम आवां दद्याव वयं दद्याम अतीत સહ દદ્યાત તૌ દદ્યાતામ તે દદ્યુઃ ત્વં દદ્યાः યુવાં દદ્યાતમ यूयं दद्यात अहं दद्याम् आवां दद्याव वयं दद्याम मैडम સહ દદ્યાત તૌ દદ્યતામ તે દદ્યુઃ ત્વં દદ્યાः યુવાં દદ્યાતમ यूयं दद्यात् दद्यात आखो आवां दद्याव वयं दद्याम कर्माभाई शः दद्यात् तौ दद्यतां ते दद्युः त्वं दद्याः युवां दद्यतं यूयं दद्यत अहं दद्याम आवां दद्याव वयं दद्याम हीना हाँ सर। सह दध्यत तौ दध्यतां ते दद्युः त्वं दद्याः युवां दद्यतं यूयं दद्यतात् अहं दद्याम आवां दद्याव वयं दद्याम सह प्रथम पुरुष सह एकवचन सह दध्यत दद्यात तहलंत दद्यात् અને અહમ अहं दद्याम दद्यम દદ્યામ દદ્યામ મહલમ દ અને ય ભેગા છે દહલન છે અને ય આખો છે ઓકે તો ઉચ્ચારણ મોટેથી કરવાથી જ ઉચ્ચારણ સ્પષ્ટ થશે મનમાં બોલવાથી થશે નહીં સર હા આપણે દ ને જોડીએ તો વિદ્યા બોલવાનું કે વિદ બોલવાનું વિદ્યા દ્યા એટલે દ્યા દ ને હા બરાબર દ દ્યા દ્યા બરાબર ધ્યા નહીં દ્યા હા વિદ્યા અલ્પ છે મહા નહીં ઓકે તો અહીંયા 4 લકાર પરસ્મય પદ હજી આનો આ જ ધાતુ દુડાઈ ધાતુ ઉભયપદી હોવાને કારણે હવે આત્મનેપદના પ્રત્યય 4 લકારના આવશે યાની લટ લંગ લોટ અને વિધિ રિંગ ઓકે આમ તો સહેલું થઈ ગયું કુસંજ્ઞક અભુ કરતા પણ ક્યાંક ક્યાંક સૂત્રો પાછા હીમાં દેહી થઈ જાય છે ઓકે તો સમાપન કરીશું મંગલાચરણથી સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्परां
વંદે ગુરુ પરંપરા. શુભરાત્રી. કાલે પાછા મળીશું. રાત્રિ. શુભરાત્રી. 9 વાગે મળીશું પાછા.